ઓહો કોણ ધણી આયા એમ ને કમાઈ 5 વાગ્યા જતા કમાવા બંકો બાટલી થઈ ગયો આજ ખબર પડી ગઈ એટલા હતા ઉઠેવા 5 વાગે જતા હારું ભૂકન બાપા વિકમ પોણો વાળી ના તમે લે માં દસમન માં કતી તો તું તાજો થતો જાય હું મરતો જાઉં દસમન ના માં કાકે કહું ઓમ ચાકન ઓ સકા ચોકા પીવા જતો બંકો ફાવર થવા ગયો બંકો ફાવર થવા જતો તો ચા પીવા આયા ઘરે अरे काकू तुझको पता नहीं चलेगा मुझको पता नहीं चलेगा भाई क्या पीपी काकू कुछ तो गड़बड़ है खाना बना खाना तो अभी नहीं बना अभी तो दाल भाटी बना रहा हूँ तेरे लिए दाल भाटी होगा लेकिन बनाया अपन तो यार सोया है यार तारा लिए मैं दाल भाटी बनाई कहीं तू ता तो हुको कुटा रोटो नाखू ये ना नाखू तार बनाओ पे को कालू કોણ લાવ વાલી પેલા ખાવાનું વાળો પઈ બના કશું ખાવા બહાર નહીં આલું આ લોટ પર બધી મે તો હું આવું એક કોમિયાદાઈ પછી આઈ રોટલા કરું તો અંધી પૂછે મારતું નીકરો વાળી ઘર મારું પાવર કરી રહ્યા નીકરો અહીંયાથી ચલો નહીં કતું ઓ ચગરા મારા બાપડા વિગમ કોણ વાળવા જો આમ ફાઈન નીકરો ફાઈન સુમસેમ પીપીને હડે આયા શીખર પૂછેવા વાને આજ તો ખાવા નહીં હાલું ભલે ગામે તે થાતો એ રકાજી આ બોલો બોલો કેવું સીતાલાલ આવો જીના આકો દેખણા અમારા મલકમાં તમે મારે કોમ પડ્યું તું તમારું અમારું શું કામ પડ્યું તમને પાહો મારે ચમકુડિયા ને સંબંધ કરવાનો એને લગન કરવાના તે છોકરો બતાવવાનો હતો તમારે છોકરા તો તમે ફરો હો હોવા આતે છોકરો તો મને વ્યસન વગરનો હોવો જોઈએ છોકરો વ્યસન વગરનો વ્યવસ્થિત હા આમ તોડો છે ચાલશે ને એવું થોડા કાળનો વાંધો નહીં આપણે ખાલી વ્યસન મુક્ત હોવો જોઈએ દારૂડી બારૂડી નહીં હા એવું આ મુખ ખાસું ટાઈમ આવ્યો તો તાને જોઈ હતી જમકો તાન તો આવડી ચકરી હતી અત્યારે તો થઈ જાય ખાસી મોટી 17-18 વર્ષ ઉપર આવડી ચક થઈ હોવા આવડી મારા ઊંચી લાગે તો અમે પરણાઈ દેવી પડે હોવા એ છોકરો તો હોય એક ભાળમાં આ તો બતાવો ને તાન મારો ભાઈબંધ હે ને હોવા એનો છોકરો હ જો મસ્ત છોકરો કશું વ્યસન નહીં કશું જ નહીં દોડો ધબજો દૂધ જેવો આ તો બતાવો હેડો તાન અત્યારે જઈશું તો ત્યાં નહીં જવું તમે કયો તાન જઈએ સારું હેડો ને અત્યારે હું જતો તો અમે બાર અમે નહીં જવું આ તો એવું કરે હેડો અમે જ કરે જઈએ હેડો હેડો ડાયરેક્ટ ચોક ક્ષેત્રમાં જતા રહેજો એટલે રકાજી કેટલે રહ્યું આમાં કેટલું હેડાડો તમે તો મને તમે હું બુડો થાકી જો હો આટલા વર્ષે આ તો થાક ને થાક હેડવાનું ઓછું એટલે થાક તો લાગે ને પોકી જાય એટલે જેઠાલાલ બોલો ને આ ઘર તો બંધ લ્યો એવું કરશું ઘર બંધ હતા એરા લાગે શેતર બેતર ગામ માં જ્યાં લાગે હું નતો કહેતો તમને હોવા અમે ચોક જ્યાં લાગે અમે ઘડીક બેહવું પડશે અરે બેહી હેડો કોઈ બેહી એમ કરો હા એવું કરો કોઈ કેમ બેજો હા બેહો એ કોણ હો તમે કોણ હો અમે કામ હતું ભાઈ કે એટલે બેહાઈએ એટલે કામ એટલે શું કામ હે જે કામ હોય તમારે શું કામ છે દારૂ પીવા ના ભાઈ ચો દારૂ બારૂ તમે વાત કરો હોય અમે કશું નહીં પીતા આચમ દારૂ ની વાત કરો લાગ ખાટું દારૂ પીવાનું ખાટું ઘર નહીં મારતું એવું લાગતું નહીં ગંદા ખાટું આ પીને જ બોલો દારૂ પીવાનો લાવો પૈસા ના નહીં પીવું અમે દારૂ નહીં પીતા અમે એવું નહીં પીતા હો તમે કોણ હો તમે અમે અમાર કોમ હતું એટલે તમે ઊંઘો આ દારૂડિયો જ લાગે મને એવું લાગે પૂરેપૂરો દારૂડિયો લાગે ઉભા થઈ જાવ આ તો ગંધ ચીવી આવે કોઈ નેકરો હમણાં ખોટા સટકાવો પડે યાર તો જો કોકનું મોને નહીં રાખતો કોણ હાર્યું સી ખબર અરે મોટા એવો તો તમારા બેનું હનું મોન નેકરો મોન ન તો હમણો વાતો ખાલી ખોટો દારૂડિયો ઓય નેકરો એ ભલા આદમી આ ચી જગ્યા લઈને આયા હતા મને તો માથું ચડી ગયું કોણ હતું જેઠાલાલ તમને હું કહું મને જ માથું ચડી ગયું ને મારું મૂડ બગડી ગયું આ શું ખાટો ચડ કંદ મારતો તો એ દારૂડિયો તો લોઢી કરતો હતો
અલ્યા કાળુભા આવો યાર, તમે વાત ઘણા વર્ષે આયા તમે તો યાર. હા આ મહેમાન છે. આવો કેવું હે? હા હારું અને ચોકન ગયા હતા તમે? ગામમાં જતો હું તો. હું લે આ ગયા હતા બસ ગામમાં હતા વેલા. થોડું કામ હતું તે. હા બોલો ને તમારું કામ પડ્યું. અમે તમારા ઘરે ગયા હતા. ચમ? તાન કામ હતું અમાર તમારે. એમાં વાત હતી અમે હે ને તે જાતરમાં છોકરો જોવા. હગાની વાત લઈને આવ્યો તો હું. એવું? ઓહો. તમને ખબર તો મારો છોકરો ચાવો હે. તમારા છોકરાને નોરકું એટલા તો લઈને આવ્યો તો તાર મહેમાન. હા એવું આ મહેમાન નહીં માવડી. ઓહો અમને સોડી હે કંકુડી. કંકુડી તમે જેમ પહાડ આપણે ઘરે ના બેહાય. અલ્યા એમાં થયું ખબર હે? હા. તમાર ઘર વાખેલું હતું. હા. તે અમે ઓય બાજુ બીજું ઘર હે ને? હો. ઈકન બેહ્યા હતા. આ બેહી ઈખન ભાઈ ઊંઘી રહ્યો તો. ફૂલ થઈને. તે અમને તો લોઢી કરીને તગડે અમને તો. એટલે અમે કંટાળી ના હતા. અરે તારી હારે ફૂલ થઈને પડી રહેતી અમને એને જ તગડે હોય. અમે ગામમાં કોઈ હગું નહીં કરાવે હારે તો ભાઈબંધ હોય તો હગું કરાવે. લઈ જાવ કરીને તો કઈ સમજાય નહીં. હા તો આપણે ઘરે. અરે એનો દારૂ લોઢી કરતો હતો. એટલે એ તો કોક આવ્યો હશે પડી રહ્યો હશે દારૂ પી આપણે હેડો આપણા ઘરે. હારું હતા. ઈ આવો તો ચોટ્યા વટ્યા ભાગી રાખું ના હું વાત કરો યાર. હેડો તમે. મહેમાન હા આયો જુઓ. એ પિંક બોલા કરે તો પી ગયો હે. હું માથા હેડો પડી રહ્યો છે આપણે હવે તો બોક્યા કરે પી જાય એટલે શું કરે ખબર છે તમને. બે હું પાણી લેતા હા લેતા શું થાય આ છોકરાનું દારૂડિયાનું લેતા એટલે મહેમાન હતા પીઓ પીઓ શરમાશો નહીં વડીલ. બરોબર ને? હા બરોબર. બોલો બીજું કોઈ શાંતિ હે ને? બીજું તો શાંતિ ચાલે. હું વાયુ પાવ તમે કોઈ વાયુ હોય? અમે તો હું વાઈએ કશું હતા તો વાયુ નહીં પણ બાજરી વાપી. બાજરી? વાહ થોડી મેકલાજી આ સાઈડ મોકલાઈ દઈશું એમાં હું વળી. એવું હોય પેલા એકમ બે હા હું આવું ઘરમાં જઈ. હારું જા જઈ ના. તમે ખબર તો મારો છોકરો તો ભણેલો પાવ બહુ પગારદારી હ. ચોકન જો હતા નતા દેખાતો નહીં. અત્યારે નોકરી હશે. હા ચલો પગાર 50,000 તો એનો પગાર હે ખાલી. આ તો પગાર તો સારું. પૂછજો તમે પૂછવું હોય. હું તમે પ્યારથી કહી દઉં આ આપણું ઘર હજુ આપણે બીજા હે ને જમીન રાખીએ નીકળ બંગલો બને. હા એ તો વાંધો નહીં. 4 માળનો બરોબર. એટલે હાલ અમે એક રહીએ ચાલુ બનવાનું. હા ચાલો બીજું કોઈ નહીં. વ્યસન કશું કરતો જ નહીં રહ્યો. બીજું કોઈ નહીં વ્યસન ના એવું તો નોમથી લઈને જોઈ જ હોય જિંદગી. જમીન પૂછજો પાછા. જમીન કેટલી છે? જમીન તો આપણે 4-5 વીઘા. હા વાંધો નહીં જમીન તો એ તો બીજી લઈ લે. પગાર તો યાર મારા છોકરા. એટલે ફોટો બોટો નહીં છોકરાનો ફોન મારે ફોન નહીં રાખતો હું. હા એ તો વાંધો નહીં પછી તમારા છોકરાને અમે મોકલી દેજો. હા લઈ લેજો તો તમે કોઈ હોય નહીં નંબર લખી દેવા. હું આટો મારી જેવો તમે આવજો ને ઉપર. કાકુ ખાવાનું તો આલો મને. રકાજીયા તો પાહો આવી ગયો ગાડી. અહીંયા પીકી આજે આ તો આમ મને છે તો જા. અરે પણ ભૂખ લાગી મને. આઈકન તો ભીખ માંગવા આવી આ તોય તને કોઈ ભીખ માંગવા રાખ્યો મી તજમ કર્યું આઈકન. એટલે ભીખ નહીં માંગવા ખાવા આવ્યો. આ શું કામ ઘરમાં બારી હોય તો તારે ખવડાવ. તું આમ જારી જાય ભીખ માંગવા આવ્યો છે. લે કાકા ખોટું ખાય ને આટલું કહું ને અમાર પર હે. હા આ તમને કાકા ચમ કે અરે કાકા નહીં અંકલ બોલે એનું ઇંગ્લિશ માં બોલે હે. પાહો ઇંગ્લિશ દારૂ એ ચાહી આવ્યો પાહો. લે દારૂ તો બધું બોલે યાર. તમને ખબર ના બરોબર ફેમિલી મે યાર આઈકન છો ભાઈ કરાય પેલા ઘરે જવા ઈકન જાના. હમણાં ઘરે આઈ છો આવી ભીખ માંગવા હું તારે હાલો ખવડાવું ને. આ બે ગયા આ બે મારા હગા હા તારા હું લેવા દેવા. હું કરવા આવો લે તો ગમે તો કરવા કેટલા તું આમ મરશે તો જાય. દારૂ જેવું કશું જે તો આવ્યો હતી નહીં મીએ તો. ખબર ને પતિ
બાપા હું તને કહું તારા માટે ચોરી જોવા તને જોવા આયા હે લ્યા અરે પેલા ખાવાનું એટલે છોડીને બોલે ફેમિલી મેટર માં નહીં પડવાનું બરોબર. આ ફેમિલી કરી રહ્યો હો આરે નહીં તમારો છોકરો ના હું તો મને ઓળખતો નહીં શીખા ચોહી આવ્યો હો ઘડીકમાં કાકા કે હન ઘડીકમાં ફેમિલી કે હન તમારા આગળ ખાવાનું આમ તારું ભાઈ સન મોકલાઈ તારું સન રૂપ નહીં જોવું મારે જાને તારી સુરત ખાવાનું એટલે પેલા પૈસા નહીં કીધું ખરા કે તમે કોઈ લેતો નહીં તો અહીં ઉપર એ મંગલી વો કરવા યા બે તમારા હાકા હા યા હાગા આપણે કંટાઈ બહુ ખાટી ચાઈ દીયો કંટાઈ આ તમારો છોકરો હમ તો ફાઇનલ થઈ ગયું. એ આમાં છોકરો નહીં એવું નહીં ઓળખતો. તમે સાચું બોલો સાચું બોલો તમને તમારા ડોશીના શોખન સાચું બોલો તમે. વાત સાચી આ મારો છોકરો હો તમારો છોકરો ના રે ઓ આ એક તો બોલવા મોડે એટલે ખબર પડી ગઈ હમણાં. એવું હવે તને તમે કેમ આટલું બધું ફેકમ ફેક કરતા હતા? 50,000 પગાર હ ને નોકરી જાય હન બંગલો હ બંગલો બને હન 4-5 વીઘા જમીન હન. તજે જમીન હા આજે દારૂ પીવા માંડે હો બરોબર હા. અરે હવે તો મેં કરાવો તો કોઈ ધોકાવું કાળુબા, કાળુબા. કાળુબા, તમે જાઓ. તું એ રેગા ખાવા નહીં આલતો હું આમાં હું રહી ગયું હા? તમ પહાડ પહાડ આવો તમ છોકરો ના ગમ્યો મારો પેલો ગામમાં હું ગામ કોકો દારૂડિયો તમારો છોકરો છે. તો દારૂ નહીં પીતો હું ટેકાળા હારે અમૃત એ પીવા અમૃત હા શી ખબર એવા રખાય છે હતું સામે ખબર હે કેવું હતું ક્યાં? હું તમારે જૂઠું જ ના બોલત હા પચામ બોલ્યો ખબર હે હા મારો છોકરો થઈ ગયો હે ક્રમબંધનો દારૂ રહ્યો હા. તે ગામમાં તો કોઈ હરગાવત નહીં ને ના હરગા તમે ના હરગાતા તો તમે બોલા એટલો એટલામાં તમારે જો જૂઠું બોલવું પડ્યું તો પેલા હાચવ્યો હોય તો એ તો સીધો રે ને હા એટલે મને મારીને પૈસા લઈ જાય હું વડીલ હાથ ચૂઈ ના જોડે એ તો તમારો લસણ ના, હતું. કોઈ હાર ગયો પણ ચાલશે નહીં ના 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 ચાલે ચાલશે આ મહેમાન જોડે મારે જૂઠું પડવાનું ને હા જો તાર ના ચાલ કોને અમે તો હરગાઈશું હરગાવ તો જો અમે જઈએ.